હેલો દોસ્તો, તો કેમ છો બધાય મજામાં? તમે મારા વિડીયા જોતો હશો તો તમે બધાય મજામાં જ હશો, કેમ કે હું તમને ઘરે બેઠા આપણા કેનેડાના વ્લોગ વિશે માહિતી આપું છું. તો આજ જોઈ લ્યો કેવો મસ્ત તડકો છે અને આજે આપણે બહારે જઈએ છીએ. જોઈએ હવે ક્યાં જઈએ, મોલમાં જઈએ કે શું છે, અને એક બે કામ પણ છે. અને આ જોઈ રહ્યા છો કે દાઢીને બધું બહુ શેવિંગ કરાવવાની છે, હેર પણ કટ કરાવવાના છે. તો જોઈએ હવે આગળ આપણા વ્લોગમાં બન્યા રહેજો અને જોજો કે ક્યાં ક્યાં જાય ને આપણે કઈ રીતે ખરીદી કરીએ કે નહીં, શું છે એ તમને બતાવીશ. તો આપણે હવે આવી ગયા છે, અહીં આગળ આપણો બસ સ્ટોપ છે. તો અહીંથી આપણે જઈએ. બસ સ્ટોપ સામેની સાઈડ છે, તો રસ્તો પાર કરવો પડશે. તો આ ચાલુ જ છે, તમે જોઈ લ્યો. અહીંયા ટાઈમિંગ પણ આવી ગયો. અહીંયા આપણું આગળ આવી ગયો આ બસ સ્ટોપ. તો હવે અહીંયા આપણે જ્યાં જવાનું છે એ બસની રાહ જોઉં કેટલા વાગે આવે. એ હજી 5-10 મિનિટમાં આવી જાય બસ. આ બસ સ્ટોપ છે. અહીંયા બધાના આવી રીતે નંબર હોય કે જે જગ્યાએ જવાનું હોય નંબર પ્રમાણે બસ આવતી હોય. જોઈએ અહીંયા જો આ કેવું મસ્ત વ્હાઇટ કલરના ફૂલ આવેલા છે. હવે ચેરી બ્લોસમનો પણ સ્ટાર્ટ થયું છે. તો એ રીતે અલગ અલગ આવા વ્હાઇટ, પિંક અને બધાય ફૂલ અલગ અલગ આવશે. એટલામાં તો એક જ છે, બીજું ક્યાંય આવું ઝાડવું હોય છે તો તમને બતાવશું. જોઈ લ્યો એ કઈ ઝાડવામાં અત્યારે કંઈ પાંદડું નથી દેખાતું. હમણાં 1 મહિનામાં આમાં બધાય પાંદડા અને મસ્ત ફૂલ આવી જશે. સામે છે એક પેટ્રોલ પંપ અને એમાં છે કે દેખો કન્વિનિયન્સ સ્ટોર છે. આવી રીતે હોય છે સ્ટોર અને આ પેટ્રોલ પંપ ને બધે. તો હવે આપણે આવી ગયા છે વિક્ટોરિયાના મેફેર મોલમાં. તો આ મેફેર મોલમાં એક બ્રાન્ડની બધી અહીંયા શોપ આવેલી છે. તો હું તમને એના શોર્ટ વિડીયો બનાવીશ અને જોજો બધી બ્રાન્ડ એક બ્રાન્ડ આવેલી છે. ને આ મોલ બહુ મોટો છે. જો આ બાથ એન્ડ બોડીની એક શોપ છે. આવી જ રીતે બધી અહીંયા એક બ્રાન્ડની શોપ છે. તમને અહીંથી આ બધી એક વિડીયોમાં તો નહીં લઈ શકું, એટલે આ ગેપ છે. એવી રીતે બધી આગળ તમે જોતા જાજો. એવી રીતે બધી એક આ મોલમાં બધી શોપ આવેલી છે. તો મોલ વચ્ચે એક આ રાખેલી છે મસાજ ચેર. જો આપણે મોલમાં ચાલીને થાકી ગયા હોય તો આમાં આપણે મસાજ કરાવી શકીએ છીએ, પણ એ ફ્રી નથી, એના માટે આપણે પૈસા દેવા પડે. જો આવી મસ્ત ચેર રાખેલી છે 5-6. આ છે એક આપણી જ્વેલરીની દુકાન. આ બહુ મોટો મોલ છે, એકદમ બધી વસ્તુઓની અંદર આવેલી છે. આપણે મોલમાં રખડીને થાકી ગયા હતા, એટલે આવી ગયા આપણે પીઝા અને કોલ્ડ ડ્રિંક પીવા. અને એના પછી આપણે આવી ગયા એક બબલ ટી પીવા, જે હતી ફ્રેન્ચ વેનીલા મિલ્ક બબલ ટી. અને એમાં તો મેંગોનું ઉપર જેલી નાખેલી હતી એમાં.
હેલો મિત્રો, તો અમે આવી ગયા છે મોલમાંથી ને હવે અહીંયા બસની વેઇટ કરીએ છીએ. પાછળ જો સ્કૂલનું ગ્રાઉન્ડ છે, છોકરાઓ રમે છે. આજે વાતાવરણ મસ્ત છે, એટલે વરસાદે નથી અને તડકોય નથી. જોઈ લો પાછળ છોકરાઓ નાના નાના રમે છે. આખી સ્કૂલ છે. આખો પાછળનો જો રસ્તો અને કેવું મસ્ત દેખાય. તો આજે મારે સેટરડે સન્ડેની રજા હતી અને વાળ પણ બહુ મોટા થઈ ગયા હતા. હેર કટ કરાવવાના હતા અને સેવિંગ પણ કરાવવાનું હતું. જોઈ લ્યો તો આપણે હેર કટ કરાવ્યા છે અને સેવિંગ પણ કરાવી નાખ્યું છે. કેમ કે સેટરડે સન્ડેની રજા હતી તો હેરે કટ કરાવી નાખ્યા. મોલમાં ગયા હતા અને થોડું ઘણી ખરીદી કરી અને એવું બધું હતું. આ છે પાછળનો મસ્ત વ્યૂ, જોઈ લ્યો તમે ખાલી. સ્કૂલનો વ્યૂ છે આખો. પાછળનો રસ્તો એકદમ સાફ છે. તો હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે હું ઘરે આવી ગયો છું ને જોઈ લ્યો આપણે આ હેર કટ કરાવેલા છે, સેવિંગ કરાવેલી છે. કેવી લાગે એ તમે કહેજો. અને આપણે આજે મોલમાંથી શું શું લીધું એ પણ તમને બતાવું કે આપણે મોલમાંથી શું શું લીધું. તો આજે આપણે ગયા હતા મોલમાં અને ત્યાંથી આપણે આ લીધી બાથ એન્ડ બોડીમાંથી. આ એક છે બોડી ક્રીમ, પછી આ બીજું છે બાથ એન્ડ બોડીનું હે બોડી લોશન છે. આ એક, આ બે મારા બોડી સ્પ્રે છે. એક આ વાળું છે અને એક આ લીધું છે ટુ ધ મૂન વાળું. બે ઈ છે અને બે લેડીઝના સ્પ્રે છે. આ 6 વસ્તુ આજે આપણે ખાલી એટલી લીધેલી છે બાથ એન્ડ બોડીમાંથી. બોડી લોશન, સ્પ્રે અને ક્રીમ. તો તમે જોયું કે આજે આપણે હેર કટ કરાવ્યા અને સેવિંગ પણ કરાવી લીધું. તો તમને એક પ્રશ્ન થતો હશે કે આ હેર કટ અને સેવિંગ કરાવ્યા તો અહીંયા કેનેડામાં કેટલા લેતા હશે. તો અત્યારે મેં આ વખતે દીધા છે આના $30 હેર કટ અને સેવિંગના બેયના થઈને. પણ આની પહેલાં મેં કટ કરાવ્યો ત્યારે બીજી જગ્યાએ કરાવ્યો હતો, ત્યારે લીધા હતા એ $55 લીધા હતા. તો એટલા $20-30 તો મિનિમમ હોય, $25-30 હોય. 20 કોક જ હોય, 20 પણ હોય તો એ પણ ખાલી હેર કટ જ કરી દે, બાકી તો ન હોય. એટલે આવી જ રીતે અહીંનો રેટ હોય છે કે $20-25 તો હોય છે. બસ તો આવી જ રીતે હતી. આજ સેટરડે હતો, સેટરડે સન્ડે રજા હતી. તો આપણે સવારના 12 નીકળી ગયા હતા. મોલમાં ગયા, ત્યાં થોડોક ફર્યા. આખો મોલ બહુ મોલ મોટો હતો. આજે આખો દિવસ આપણે મોલમાં રેખડા અને ખાધું પીધું અને બસ અત્યારે સાંજ થઈ ગઈ, 5:30 વાગ્યા અત્યારે આવ્યા. હવે જોઈએ કાલે સન્ડે છે તો કાલનો શું પ્રોગ્રામ છે, કાલે ક્યાંય જાશું કે શું છે. બાકી શોપિંગ કરવા, થોડી ગ્રોસરી કરવા જાશું. બસ તો આજ તો આપણો વ્લોગ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.